ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશનની અંદર ચેપ્ટર નંબર 4 વ્હીકલ પરફોર્મન્સ, તેની અંદર આપણે જોઈશું આજનો ટોપિક જે છે તે ટાઈપ્સ ઓફ વ્હીકલ્યુઅર એમિશન, એટલે કે વ્હીકલની અંદરથી કયા પ્રકારના એમિશન જે છે તે એટમોસ્ફિયરની અંદર ફેલાતા હોય છે. તો તેના વિશેની ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરીશું. ફિગરની અંદર દર્શાવેલું છે કે મોટરની અંદરથી કઈ રીતે મોટર વ્હીકલ જે છે તેમાંથી કઈ રીતે એમિશન જે છે તે બહાર નીકળતું હોય છે. તો તેમાં આપણે જોઈએ છીએ કે એક જે છે તેની અંદર લખેલું છે એક્ઝોસ્ટ એમિશન અને બીજું જે છે તે એની અંદર લખેલું છે ઇવોપરેટિવ એમિશન. એક્ઝોસ્ટ એમિશન એટલે કે એક પ્રકારનું એમિશન કે જ્યાં વાહનની અંદર જે એન્જિન ફિટ કરવામાં આવેલું છે તો એન્જિનની અંદર જે 4 પ્રોસેસ છે, સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ, તો એના પરિણામે જે ફ્યુલનું બર્નિંગ થાય છે અને બર્નિંગ થયા પછી જે એક્ઝોસ્ટ ગેસીસ છે જે એટમોસ્ફિયરની અંદર દાખલ થાય છે, તો આ એક્ઝોસ્ટ ગેસ દ્વારા જે પ્રકારનું એમિશન ફેલાય છે તેને કહેવામાં આવે છે એક્ઝોસ્ટ એમિશન. અને ઇવોપરેટિવ એમિશનની અંદર તો કે અહીં જોવા જઈએ તો બે પ્રકાર પાડી શકીએ છીએ, એક નોર્મલી અને બીજું તો કે રિફ્યુલિંગ. નોર્મલીની અંદર રિફ્યુલિંગ અંદર જોવા જઈએ તો કે જ્યારે વ્હીકલની અંદર આપણે ફ્યુલ ભરાવતા હોઈએ છીએ અથવા તો એની અંદર દાખલ કરતા હોઈએ છીએ, તો આવા સમયગાળા દરમિયાન તેની કેપ રિમૂવ કરીએ છીએ અને ત્યાંથી આપણે ફ્યુલ જે છે તે ટેન્કની અંદર દાખલ કરીએ છીએ. તો આ સમયગાળા દરમિયાન ઇવોપરેશન રેટ જે છે તે ફ્યુલનો થોડોક વધારે હોવાને કારણે ટેમ્પરેચર લિમિટ કરતાં વધારે હોવાથી એનું ઇવોપરેશન થવાની શરૂઆત થઈ જાય છે. અને આ સમયગાળા દરમિયાન જ્યારે ફ્યુલિંગ કરતા હોઈએ છીએ ત્યારે એટમોસ્ફિયરની અંદર અમુક ક્વોન્ટિટીની અંદર જે માઇનોર જે છે કે તેમાંથી ફ્યુલ જે છે તે ઇવોપરેશન થઈ અને વાતાવરણમાં દાખલ થાય છે. નંબર 2ની અંદર જોવા જઈએ તો જ્યારે હાઈ ટેમ્પરેચર કે એવા કિસ્સામાં હોય અથવા તો વાહન એવી જગ્યાએ પાર્ક કરેલું હોય કે જ્યાંથી ટેમ્પરેચર છે તે વધતું જાય, તો આવા કિસ્સામાં ઇવોપરેશન રેટ જે છે તે ક્રમશઃ ધીમે ધીમે વધતો જાય છે અને તેને પરિણામે વાતાવરણની અંદર આ ફ્યુલની મદદથી પણ એમિશન જે છે તે ફેલાતું, ઇવોપરેશન એમિશન થતું હોય છે. અંદર આપણે આગળ જોઈએ તો ફ્યુલ લોસીસ ઓફ વ્હીકલ મે બી ડ્યુ ટુ એમિશન ઓર રિફ્યુલિંગ. The emission may be evaporative or exhaust emission. તો કે ફ્યુલનો લોસ છે તે વ્હીકલની અંદર જનરલી બે રીતે થાય છે, એક તો કે એમિશન દ્વારા અને બીજું તો કે રિફ્યુલિંગ દ્વારા. એમિશનની રીતે આપણે જોવા જઈએ તો એમિશનની અંદર બે એમિશન ગણવામાં આવે છે, એક તો કે એક્ઝોસ્ટ એમિશન અને બીજું જે છે તેનું નામ આવે છે ઇવોપરેટિવ એમિશન. આગળ વધીએ તો કે એક્ઝોસ્ટ એમિશન. એક્ઝોસ્ટ એમિશનની અંદર exhaust emission are those which are emitted through the exhaust pipe when the vehicle is running or is started. Hence, the exhaust emission may be two types: startup emission and running emission. એટલે કે એક્ઝોસ્ટ એમિશન જે છે તેની અંદર એવા પ્રકારના એમિશન છે કે જેની અંદર જ્યારે વાહન શરૂ થતું હોય અથવા તો શરૂ કરવા માટે જ્યારે એને ક્રેન્કિંગ કરવામાં આવે છે, તો આ સમયગાળા દરમિયાન તેના એક્ઝોસ્ટ પાઇપમાંથી જે કોઈ પણ ગેસીસ જે છે તે બહાર નીકળે છે, તો તે અહીં દર્શાવવામાં આવેલા છે. સામાન્ય રીતે એક્ઝોસ્ટ એમિશન જે છે તે બે પ્રકારના છે, એક સ્ટાર્ટઅપ એમિશન ટાઈપ અને બીજા નંબરમાં જોઈએ તો રનિંગ એમિશન ટાઈપ. સ્ટાર્ટઅપ એમિશનની અંદર જોવા જઈએ તો એમિશન when the vehicle is started initially, એટલે કે જ્યારે વ્હીકલ શરૂ કરવાનું હોય તો એવા સમયગાળા દરમિયાન અહીં એમિશન થાય છે. Based on how long the vehicle had been turned off after use, they may be cold start or hot start. એટલે કે વ્હીકલને છેલ્લે શરૂ કર્યા પછી કેટલો સમયગાળા દરમિયાન તે પડી રહ્યું છે, તો એના ઉપરથી હોટ સ્ટાર્ટિંગ અથવા તો કોલ્ડ સ્ટાર્ટિંગ જે છે તે નક્કી કરવામાં આવે છે. The cold start refer to when the vehicle is start suddenly after a long gap of use. જો વ્હીકલને લાંબા સમય સુધી મૂકી રાખવામાં આવ્યું હોય અને ત્યારબાદ જો એને ઓચિંતાનું શરૂ કરવામાં આવે તો આ સમયગાળાને કોલ્ડ સ્ટાર્ટ તરીકે ઓળખવામાં આવે છે.
whereas the hot start refer when the vehicle is started without the vehicle getting enough time to cool off after its provision use. જ્યારે વ્હીકલને શરૂ કરવામાં આવે છે તો તે સમયગાળા દરમિયાન વ્હીકલને ઠંડો પડવા માટેનો જરૂરી જે સમયગાળો જે છે તે આપ્યા વિના ફરીથી શરૂ કરવામાં આવે, એટલે કે જે એક્ઝિસ્ટિંગમાંથી શરૂ કરવામાં આવે છે, વ્હીકલ કન્ટિન્યુઅસ ચાલુ રહ્યું હોય પછી થોડોક સમય બંધ કરીને ફરીથી શરૂ કરવામાં આવતું હોય તો આવા કિસ્સામાં તેને હોટ સ્ટાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરમાં છે રનિંગ એમિશન. તો કે એમિશન ડ્યુરિંગ ધ નોર્મલ રનિંગ ઓફ ધ વ્હીકલ, ફોર એક્ઝામ્પલ વેન ધ વ્હીકલ ઇઝ ઇન હોટ સ્ટેબિલાઇઝ મોડ. રનિંગની અંદર જોવા જઈએ તો જ્યારે વ્હીકલ રનિંગ કન્ડિશનની અંદર હોય તો આવા કિસ્સામાં તેમાંથી જે કોઈ પણ પ્રકારનું એમિશન ઉદ્ભવતું હોય તો તેનો સમાવેશ અહીં થાય છે. એટલે કે જ્યારે વાહન હોટ કન્ડિશનમાં કન્ટિન્યુઅસ રનિંગ કન્ડિશનમાં હોય અથવા તો હોટ કન્ડિશનની અંદર ઊભું હોય તો આવા કિસ્સામાં પણ અહીં એમિશન જે છે તે રનિંગ એમિશનની અંદર ઓળખવામાં આવે છે. નંબર 2 એમિશનની અંદર છે ઇવોપરેટિવ એમિશન. ઇવોપરેટિવ એટલે કે જે બાષ્પીભવન ટાઈપનું હોય તો તેનો સમાવેશ અહીં ઇવોપરેટિવ એમિશનની અંદર કરવામાં આવે છે, કે જેની અંદર આપણે જોઈ ગયા કે ફ્યુલનું એમિશન જે છે તે અહીં ગણવામાં આવે છે. તો ધીઝ ઇન્ક્લુડ ધ રનિંગ લોસીસ એન્ડ હોટ શોક emission produced from fuel evaporation when the engine is still hot at the end of trip, and dilution emission, daily temperature variation. એટલે કે તેની અંદર ફ્યુલના ઇવોપરેશનને કારણે ઉત્પન્ન થતું હોટ શોક એમિશન જે છે તે અને ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યા પછી અથવા તો ટ્રીપ પૂરી થયા પછી એન્જિન જો ગરમ હોય તો તેને પરિણામે ઇવોપરેશન થાય છે, કે જેને ડાયનર્ડ એમિશન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ડાયનર્ડ એમિશનમાં તેની ગણતરી કરવામાં આવે છે, કે જનરલી જે ડેઇલી ટેમ્પરેચર વેરિએશન ઉપર આધાર રાખતો હોય છે. આગળ જોઈએ એક્ઝોસ્ટ પોલ્યુટન્ટ. The pollutant which are emitted from the exhaust pipe of automobile are as known as exhaust pollutant. જે પોલ્યુટન્ટ ઓટોમોબાઈલ વ્હીકલના એક્ઝોસ્ટ પાઇપમાંથી બહાર નીકળતા હોય છે તો તેઓને એક્ઝોસ્ટ એમિશન તરીકે એક્ઝોસ્ટ પોલ્યુટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. They are formed as a result of the combustion of the fuel in the engine. કે જે એન્જિનની અંદર કમ્બશન પછી બનતા હોય છે, એન્જિનની અંદર કમ્બશન પૂરું થયા પછી બહાર નીકળતા હોય છે. These pollutants are harmful to atmosphere and living things in particular. અને આ પ્રકારના પોલ્યુટન્ટ છે કે જે વાતાવરણને અને જીવંત વસ્તુઓ માટે હાર્મફુલ એટલે કે હાનિકારક છે. The major type of exhaust pollutant are discussed in the following section. જે પોલ્યુટન્ટ એક્ઝોસ્ટમાંથી બહાર નીકળે છે તેમાંથી અમુક પ્રકારના પોલ્યુટન્ટ એવા છે કે જેની વધારે અસર જે છે તે જોવા મળે છે. તો આ પ્રકારના પોલ્યુટન્ટ કયા કયા છે તો તે હવે આપણે જોઈશું. તો સૌથી પહેલાં છે સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડનું જનરેશન અને તે કઈ રીતે ઓળખવામાં આવે છે તો તેમાં જોઈએ તો ધ કમ્બશન ઓફ પેટ્રોલિયમ જનરેટ ધ સલ્ફર ડાયોક્સાઇડ. પેટ્રોલિયમના કમ્બશનને કારણે સલ્ફર ડાયોક્સાઇડ જે છે તે પેદા થાય છે. ઇટ ઇઝ કલરલેસ, પંજન્ટ એન્ડ નોન ફ્લેમેબલ ગેસ. તે રંગહીન, તીક્ષ્ણ અને જ્વલનશીલ ગેસ છે. નોન ફ્લેમેબલ એટલે કે જ્વલનશીલ નથી. ઇટ કોઝિસ ધ રેસ્પિરેટરી ઇલનેસ બટ અકર ઓનલી ઇન વેરી લો કોન્સન્ટ્રેશન. અને તેના કારણે શ્વસન તંત્રને લગતી બીમારીઓ છે તે પેદા થાય છે, પરંતુ એક્ઝોસ્ટ પોલ્યુટન્ટની અંદર સલ્ફરની માત્રા ઓછી હોય છે. નંબર 2 ઉપર આવે છે નાઇટ્રોજન ઓક્સાઇડ. તો નાઇટ્રોજન ઓક્સાઇડની અંદર કઈ રીતે થાય છે જોઈએ તો કમ્બશન અંડર ધ હાઈ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એમિટ ધ નાઇટ્રોજન ડાયોક્સાઇડ.
નાઇટ્રોજન છે એ જનરલી કમ્બશન પ્રોસેસની અંદર ભાગ લેતો હોતો નથી, પરંતુ જ્યારે કમ્બશન જે છે તે હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશર ઉપર થતું હોય તો તેના પરિણામે નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે તે પેદા થાય છે અને વાતાવરણની અંદર બહાર નીકળે છે. ઇટ ઇઝ રેડિશ બ્રાઉન ગેસ. તે રેડિશ બ્રાઉન લાલ બદામી કલરનો એક ગેસ છે. નાઇટ્રોજન ઓક્સાઇડ કન્ટ્રીબ્યુટ ટુ ધ ફોર્મેશન ઓફ ગ્રાઉન્ડ લેવલ ઓઝોન એન્ડ એસિડ રેન. નાઇટ્રોજન ઓક્સાઇડને કારણે જમીનના લેવલ ઉપર ઓઝોનનું લેયર જે છે તે ઘટી જાય છે અને એસિડ વર્ષાનું કારણ પણ નાઇટ્રોજન ઓક્સાઇડ છે. નેક્સ્ટ પોલ્યુટન્ટની અંદર જોવા જઈએ તો આવે છે હાઇડ્રોકાર્બન એન્ડ વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એટલે કે HC અને બાકીના અમુક જે કમ્પાઉન્ડ જે છે કે જે હાર્મફુલ એસર કરતા હોય. તો હાઇડ્રોકાર્બન રિઝલ્ટ ફ્રોમ ધ ઇનકમ્પ્લીટ કમ્બશન ઓફ ધ ફ્યુલ, એટલે કે ફ્યુલનું જો કમ્બશન ચેમ્બરની અંદર યોગ્ય પ્રમાણમાં દહન થયું ના હોય, કમ્બશન ના થયું હોય તો જેને પરિણામે હાઇડ્રોકાર્બન છે તે જનરેટ થતા હોય છે. ધેર સબસિક્વન્ટ રિએક્શન with the sunlight causes the smoke and ground level ozone formation. તો તેને પ્રતિક્રિયા સ્વરૂપે સ્મોક અને જમીનના લેયર ઉપર ઓઝોન જે છે તે ઘટી જાય છે. સૂર્યપ્રકાશની સાથે તેની પ્રતિક્રિયાના ભાગરૂપે વાતાવરણની અંદર ધુમ્મસનું એક લેયર જળવાય છે, મેન્ટેન રચના થાય છે અને ઓઝોનનું એક પડ જે છે તે જમીનના લેવલ ઉપર બનતું હોય છે. વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ આર એ સ્પેશિયલ ગ્રુપ ઓફ હાઇડ્રોકાર્બન. VOC જે છે તે એક સ્પેશિયલ પ્રકારના હાઇડ્રોકાર્બન છે અને તેને બે અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એક તો કે નોન મિથેન ટાઈપ અને બીજા જે છે તે મિથેન ટાઈપ. Prolonged exposures to some of these compounds like benzene, toluene and xylene may also causes the leukemia. કે જેમાંથી અમુક જે સંયોજન છે તેના કોન્ટેક્ટમાં જો લાંબા સમય સુધી રહેવામાં આવે તો તેને પરિણામે લ્યુકેમિયા કેન્સર થવાની સંભાવના રહેલી છે. અને કયા કોઈ કમ્પાઉન્ડ છે તેમાં જોઈએ તો બેન્ઝીન, ટોલ્યુન અને ઝાયલિન આ કમ્પાઉન્ડ એવા છે કે જેના કન્ટિન્યુઅસ લાંબો સમય સુધી સંપર્કમાં રહીએ તો જેને પરિણામે આપણને લ્યુકેમિયા કેન્સર થવાની સંભાવના રહેતી હોય છે. નેક્સ્ટ આગળ આવે છે કાર્બન ડાયોક્સાઇડ. It is an indicator of the complete combustion of the fuel. Although it does not direct affect our health, it is a greenhouse gas which causes the global warming. તો કે કાર્બન ડાયોક્સાઇડ જે છે તે કમ્બશન પૂરું થયેલું છે તેનો આપણને સંકેત આપે છે. તેની ડાયરેક્ટ અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પડતી નથી, પરંતુ તે ગ્રીન હાઉસ વાયુ છે કે જેને કારણે ગ્લોબલ વોર્મિંગ થવાની સંભાવના રહેલી છે. આગળ આવે છે કાર્બન મોનોક્સાઇડ. તો કે કાર્બન મોનોક્સાઇડ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ ઇનકમ્પ્લીટ બર્નિંગ ઓફ ધ ફ્યુલ એન્ડ ઇઝ ફોર્મ વેન ધ કાર્બન ઇઝ પાર્શિયલી ઓક્સિડાઇઝ. એટલે કે તે ફ્યુલના પૂરેપૂરું ઇનકમ્પ્લીટ કમ્બશન થયું હોય છે તેની એક નિશાની છે કે જ્યારે કાર્બન જે છે તે પાર્શિયલી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું હોય, ઓક્સિડાઇઝ થતું હોય અને ત્યારે તેની જન્મ થાય છે અથવા તો તે પેદા થાય છે. CO is an odorless, colorless gas but is toxic in nature. તે ઝેરી પ્રકારનો ગેસીસ છે અને ગંધહીન અને રંગહીન વાયુ છે. It reach the blood stream to form a carboxy hemoglobin which reduce the flow of oxygen in blood. કે તે કાર્બોક્સી હિમોગ્લોબિન બનવા માટે લોહીના ફ્લો જે બ્લડ સર્ક્યુલેશન થતું હોય છે તો ત્યાં સુધી પહોંચે છે. તો આવા કિસ્સામાં તે લોહીની અંદર ઓક્સિજનનો પ્રવાહ જે છે તે ઘટાડી દે છે. નેક્સ્ટ આવે છે લીડ. Lead is a malleable heavy metal. Lead present in the fuel help in the preventing the engine knock, and lead cause the harmful to the nervous and reproductive system. It is a neurotoxin which accumulate in the soft tissue and bone.
આ એક ભારે ધાતુ છે, હેવી મેટલ છે કે જે ફ્યુઅલની અંદર ડાયરેક્ટલી લેડ જે છે તેની હાજરી એન્જિનની અંદર નોકિંગ થવાની સંભાવના જે છે તે વધારી દે છે. લેડ જે છે તે રિપ્રોડક્ટિવ સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર અને પ્રજનન તંત્રને નુકસાન પહોંચાડે છે. અને ન્યુટ્રોક્સિન છે કે જે નરમ માંસપેશીઓ અને હાડકાની અંદર જમા થાય છે. પછી આવે છે પર્ટિક્યુલર મેટર એટલે કે અમુક પ્રકારના જે છે તે મેટરની વાત છે અહીં. તો કે ધીસ આર ટીની સોલિડ ઓર લિક્વિડ પાર્ટિકલ સસ્પેન્ડેડ ઇન ધ ગેસ, soot or smoke. Particular matter in the higher concentration may lead to heart disease and lung cancer. તો કે આ અમુક જે નાના અને લિક્વિડ કણો જે છે વાયુઓ તે બહાર નીકળતા હોય છે કે જેને સૂટ અથવા તો ધુવાડા તરીકે ઓળખવામાં આવે છે. વધારે સાંદ્રતા ધરાવતા પદાર્થને કારણે આ પદાર્થોને લીધે હૃદયરોગ અથવા તો ફેફસાના કેન્સરની થવાની સંભાવનાઓ રહેલી છે. તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરની અંદર આપણે જોઈશું કે એક્ઝોસ્ટ એમિશનની અસર કરતા પરિબળો કયા કયા છે.